નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે. ધોરણ છે આપણું 10 અને વિષય છે આપણે ગણિત, જે બોર્ડની પરીક્ષામાં એટલે કે તારીખ 1/3/2025ના રોજ લેવાયેલ ગણિતના પેપરનું આપણે સોલ્યુશન કરવાના છે. જેમાં આજે આપણે ગણિતના પેપરની અંદર વિભાગ એનું સોલ્યુશન કરશું. તો 24માંથી તમને કેટલા માર્ક્સ આવ્યા તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વિભાગ એના પહેલા પ્રશ્નની વાત કરીશું. તો મિત્રો, અહીંયા આપણે જે પ્રશ્ન આપેલો છે, પહેલો પ્રશ્ન કે નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી છે અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ ઉપરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય. તો મિત્રો, અહીંયા આપણે જે ખાલી લાકડી એટલે કે આ જે આપણે દેખાય છે જે સફેદ કલરની, તો એની આપણે અહીંયા લાકડીનું માપ આપણે અહીંયા દર્શાવવાનું છે. તો અહીંયા આપણે 22 અને 5ના આપણે શું કરીશું તો કે સરવાળો કરીશું એટલે 27 થશે. અને 27ને આપણે 2 વડે ભાંગીશું એટલે એનો જવાબ આવશે આપણે ઓપ્શન બી, 13.5. એટલે આનો સાચો જવાબ છે ઓપ્શન બી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીશું. પ્રશ્ન નંબર આપણે 2 કે દ્વિઘાત સમીકરણમાં x² - 2x + x = 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. આનો જવાબ આવશે આપણો ઓપ્શન સી, એટલે કે 2. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે એક સમાંતર શ્રેણીમાં જો d = -4 અને a7 = 4 હોય તો પહેલું પદ a બરાબર ખાલી જગ્યા થાય. તો પહેલું પદ આમાં શું આવશે તો કે પહેલું પદ આવશે આપણે ઓપ્શન ડી, 28. તો આના માટે આપણે દાખલા ગણવા પડે. હું ડાયરેક્ટલી તમને જવાબ કહી રહ્યો છું. ચોથો પ્રશ્ન છે આપણા અહીંયા કે બિંદુઓ આપણે x બરાબર આપણે 2 આપેલા છે અને y બરાબર -1 આપેલા છે. બીજાની અંદર આપણે x બરાબર -1 આપેલું છે અને y બરાબર -5 આપેલું છે. તો અહીંયા વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો વચ્ચેનો એકમ ખાલી જગ્યા કયો આવશે? તેનો જવાબ આમાં આવશે આપણે ઓપ્શન બી, 5 એકમ. ત્યાર પછીનો પ્રશ્ન છે પાંચમો કે જો sin² એટલે કે થીટા 1/2 છે તો tan² નું થીટાનું માપ ખાલી જગ્યા થાય. તેનો જવાબ આવશે આપણે ઓપ્શન ડી, 1. ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 6, કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો તે અવલોકનનો બહુલક ખાલી જગ્યા થાય. તો બહુલક કેટલો આવશે? તો બહુલક આવશે એનો જવાબ ઓપ્શન એ, 27. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 છે કે જો 1080 બરાબર 2x પછી 3y અને જે અચલ પદ છે આપણે 5 હોય તો x - y બરાબર ખાલી જગ્યા. તો શું આવશે તો કે ઘાત આવશે. અહીંયા x અને y આપેલું છે એટલે જવાબ આવશે 0, એટલે કે 0. આઠમો પ્રશ્ન છે કે જો બહુપદી px બરાબર x² - 2x + 5 શૂન્ય a અને b છે તો 1 × b બરાબર ખાલી જગ્યા થાય. તેનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે આપણે 5. ત્યાર પછીનો 9મો પ્રશ્ન છે કે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા થાય. તો સમતોલ પાસાને એક જ વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામો કેટલા મળશે? તેનો જવાબ આવશે 6. ત્યાર પછીનો આપણે પ્રશ્ન છે કે sin 30°C બરાબર ખાલી જગ્યા. તો એનો જવાબ આવશે આપણે 1/2. ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 11 કે વર્તુળની અંદર બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય છે. તો એનો જવાબ આવશે આપણે અહીંયા 0. ત્યાર પછીના આપણે 12મા પ્રશ્નની વાત કરીએ. તો 12મો પ્રશ્ન છે કે આપેલ અવલોકનો 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2 અને 3નો બહુલક ખાલી જગ્યા થાય. તો બહુલક આમાં આવશે તમારે 3.
ત્યાર પછીનો આપણે પ્રશ્ન છે પ્રશ્ન નંબર આપણે 13મો, જેમાં આપણે ખરા ખોટા દર્શાવવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે વર્ગમૂળની અંદર 2 એ અસમય સંખ્યા છે. તો આ જવાબ કેવો છે? તો કે સાચો. ત્યાર પછી 14મો પ્રશ્ન છે કે 12, 15 અને 21નો ગુસ્સા 1 છે. તો આ જવાબ છે ખોટો. ત્યાર પછીનો 15મો પ્રશ્ન છે કે વર્ગમૂળની અંદર 3x + 5 એ સુરેખ બહુપદી છે. તો આનો જવાબ પણ શું આવશે? ખોટો. ત્યાર પછીનો 16મો પ્રશ્ન છે કે ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય. તો આ જવાબ છે એનો સાચો. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન એટલે કે અહીંયા આપણે એક વાક્યમાં જવાબ આપો 1 અંકમાં. તો અહીંયા આપણે 17મો પ્રશ્ન છે કે 1 1 1 2 2 2 3 3 3 તો સમાંતર શ્રેણી છે કે નહીં? તેનો જવાબ આવશે નહીં. આ સમાંતર શ્રેણી કહેવાય નહીં. ત્યાર પછી 18મો પ્રશ્ન છે કે વર્તુળને કેટલા સ્પર્શકો હોય છે? તો અહીંયા જવાબ આવશે આપણે અસંખ્ય. ત્યાર પછીનો પ્રશ્ન છે 19મો કે જો પી એ બરાબર 0.65 હોય તો પી મધ્યક શોધો. તો અહીંયા આપણે એનો જે પૂરક છે એટલે કે 1 - તમે 65 કરો એટલે એનો જવાબ આવશે 0.35. ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર 20ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 20 છે કે અહીંયા આપણે આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. તો બહુલકમાં આમાં મોટી સંખ્યા કઈ છે? તો કે 8. તેનો વર્ગ શું આવશે? તો કે 3 અને 5. ત્યાર પછીના આપણે 21મા પ્રશ્નની વાત કરીશું. તો 21મો પ્રશ્ન છે અહીંયા જોડકાનો. તો કે નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? તેનો જવાબ આવશે પહેલામાં આવશે સી. બરાબર, પહેલામાં આવશે સી 2πr/h. અને ત્યાર પછી 22મો પ્રશ્ન છે કે શંકુનું ઘનફળ કેટલું થાય? તો એમાં જવાબ આવશે આપણે ઓપ્શન એ એટલે કે 1/3πr²h. ત્યાર પછીના જોડકાની વાત કરીએ તો એ જોડકાની અંદર 23મો પ્રશ્ન. તો 23મા પ્રશ્નની વાત કરીએ તો r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ એનો જવાબ શું આવશે? તો કે એનો જવાબ આવશે આપણે ઓપ્શન બી. બરાબર, આનો જવાબ આવશે ઓપ્શન બી 2πr. અને ત્યાર પછી આપણે 24મો પ્રશ્ન છે કે ડેલ્ટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એનો જવાબ આવશે ઓપ્શન એ એટલે કે πr∆180. તો મિત્રો વિભાગ એની અંદરમાં આપણે જે 24 પ્રશ્ન જોયા તો 24 પ્રશ્નના જવાબ આવી રીતના રહેશે. તો આમાંથી તમને કેટલા આવ્યા તો તમે જે પેપર છે એમાં તમે ટીક કરી શકો છો કે તમે બોર્ડના પેપરમાં કયા પ્રશ્નના કેવી રીતના જવાબ લખ્યા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા. તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમારા કેટલા સાચા પડ્યા. તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને જો તમે હજી સુધી પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.